તાંદલજામાં માસૂમ બાળકીના પિતાએ બાળકીની માતાની ગળું દબાવી હત્યા કરી। વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર 2 માં મકાન નંબર 197માં થોડા દિવસો અગાઉ આ શેખ પરિવાર રહેવા માટે આવ્યો હતો। આશરે 23 વર્ષીય મિસબા શેખ તથા તેમના પતિ કાસિમ શેખ વચ્ચે કંઈક કારણોસર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ઉશ્કેરાયેલ કાસિમે તેની પત્ની મિસબા શેખનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી। મિસબાની સંતાનમાં 5 થી 6 મહિનાની બાળકી છે। બનાવની જાણ પોલીસને થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો। પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં કાસિમને ઝડપી પાડવામાં આવ્યો હતો। મૃતક મિસબાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી, જે સંદર્ભે ડી ડિવિઝનમાં એસીપી અશોક કાટકર મીડિયા સમક્ષ માહિતી આપી હતી। भाई समग्र बनाव सी तुमने जान के रीते हमने कैसे पता चला क्या कहना? मेरे को जान ऐसे हुई कि भाई पुलिस खाता मेरे पास आया और उन्होंने मेरे को बोला और मेरे को यहाँ लेके आए पुलिस चौकी। ये मेरे को लेके गए पुलिस वाले कि भाई इस तरह का हुआ है और मैं वहाँ गया और हमारे को कैसा ये लड़की ने पसंद से करा था इनने इसका मैरिज। ये लोग अच्छे भले रहते थे और फिर इसके साथ ये इस तरह से हुआ बनाओ और हमारे को कैसा इंसाफ चाहिएगा। ये छोकरी लड़की का नाम क्या है? इसका लड़की का नाम मिसबा उर्फे आरजू शेख। कितना टाइम हुआ था शादी को? ये शादी को इसको लगभग 1 बरस जैसा हुआ, 1-1.5 बरस जैसा। क्या बच्चा बच्ची है? हाँ, एक लड़की है उसकी 5 साल की लड़की है, 5 महीने की लड़की है वो। और उसका एक छोटा भाई भी, उसको भी मैं ही पालता है। दोनों की देखभाल। लड़की का छोटा भाई? हाँ, लड़की का छोटा भाई भी मेरे पास ही है और ये लोगों का दोनों का यानी देखभाल भी मैं ही करता था। इसके माँ बाप नहीं है, इसके माँ बाप यानी गुजर गए, डेट हो गई ये लोगों की। तुमको जान किस तरीके से पुलिस ने जान दी तुम्हारे? भाई पुलिस का मेरे को यानी घर पे आए मेरे पुलिस वाले कि भाई सब्बीर, मैंने कहा हाँ, तो सब मेरे को बुला के किया कि भाई तुम्हारा ऐसा ऐसा हुआ है कि वे मैटर हुई है, तुम आना पड़ेगा तुम्हारे को। कहाँ पे ये लोग अभी रहते थे? अभी ये लोग लास्ट में यहाँ महाबली में रहते थे ये लोग। तो मेरे को पुलिस आई और बुला के लेके गई और मेरे आना पड़ा। फिर रात को मैंने देखा इस तरह से हुआ है। लड़के का नाम क्या है मारने वाले? लड़के का नाम कासिम। पुलिस का सपोर्ट कैसा रहा? अच्छा रहा मेरे को, पुलिस का बहुत मेरे को सपोर्ट अच्छा रहा। पुलिस खाते का पीआई साहब का ये लोगों का मेरे को बहुत अच्छा रहा सपोर्ट भी। मेरा नाम सब्बीर हुसैन अब्दुल करीम। પત્નીની પતિએ જ ગળું દબાવીને હત્યા કરી છે। શું ઘટના બની હતી ને કેવી રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે? રાત્રિના જેપી પોલીસ હદ વિસ્તારમાં મહાબલીપુરમ નામનો વિસ્તાર આવેલ છે। ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દબાવી અને મોત નિપજાવેલ છે। જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। આગળની તપાસ હાલમાં ચાલુ છે। શું ઘટના કયા કારણોસર મર્ડર કર્યું છે? પતિએ કોઈ વાતચીત કરી છે આપની સાથે? જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની 6 માસની દીકરી હતી। એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી, જેથી એના પતિએ એને મારવા માટે ના કહેતા એની પત્નીએ એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેણા મારવા લાગેલ, જેથી એને લાગી આવતા એણે ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નિપજાવેલ છે। કેટલા વાગે બનાવ બન્યો હતો અને પોલીસને પ્રથમ માહિતી ક્યારે મળી? રાત્રિના 12:30 પહેલાં કોઈપણ સમયે બનાવ બનેલાનું જણાય છે। પોલીસને માહિતી મળતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે? પોલીસે આરોપીને પકડ્યો છે કે કેમ? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। એને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે।